રાજકોટના કાલાવડ રોડ પરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને પીજીવીસીએલની નોટિસ. કોઠારી સ્વામીને સંબોધીને પીજીવીસીએલે નોટિસ આપી છે. એક જ માલિકીની જગ્યામાં 3 વીજ જોડાણ હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો. ત્રણેય વીજ જોડાણ મર્જ કરીને એક સપ્લાય કરાવવા માટે નોટિસ અપાઈ છે. 100 કિલોવોટના 2 અને 95 કિલોવોટનું 1 એમ કુલ 3 વીજ જોડાણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હોવાનું સામે આવ્યું. પ્રેમવતી ફૂડ ઝોન અને છાત્રાલય વચ્ચેના રસ્તાને પણ બંધ કરવા માટેની નોટિસ અપાઈ. કાલાવડ રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને પીજીવીસીએલ દ્વારા નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને તેને લઈને પીજીવીસીએલ ની ટીમો છે કે તે અત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે તપાસ માટે આવી છે. મહત્વની વાત એ છે કે સ્વામિનારાયણ મંદિરની અંદર કોઠારી સ્વામીએ સંબોધિત પીજીવીસીએલ ને નોટિસ છે તે પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. એક જ માલિકીની જગ્યામાં 3 વીજ જોડાણો છે તે આપવામાં આવ્યા છે. 3 વીજ જોડાણ મર્જ કરી એક સપ્લાય કરવા માટેની નોટિસ છે તે આપવામાં આવી છે. એટલું જ નહીં, સાથે જ 100 કિલોવોટના 2 કનેક્શન અને 95 કિલોવોટનું 1 એમ કુલ 3 વીજ જોડાણ છે તે આપવામાં આવ્યા છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની અંદર એક જ જે માલિકીની જગ્યા છે અને તેની અંદર અલગ અલગ 3 જેટલા વીજ જોડાણો આપવામાં આવ્યા છે અને તેને લઈને હવે આ નોટિસ છે તે આપવામાં આવી છે. નિયમ વિરુદ્ધ હોવા છતાં પણ સ્વામિનારાયણ મંદિરની અંદર એક જ માલિકીની જગ્યામાં 3 વીજ જોડાણ કોને આપ્યા તેને લઈને સવાલ છે તે અત્યારે ઉભા થઈ રહ્યા છે. સાથે જ આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં પ્રેમવતી ફૂડ ઝોન છે તે તૈયાર કરવામાં આવ્યું છે. પ્રેમવતી ફૂડ ઝોનની અંદરથી છાત્રાલયમાં જવા માટેનો સીધો જ રસ્તો છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક પીજીવીસીએલ દ્વારા જે નોટિસ આપવામાં આવી છે આ નોટિસની અંદર પણ પ્રેમવતી અને છાત્રાલય વચ્ચે દિવાલ કરી અને અલગ અલગ જો કરવામાં આવશે તો તેમને પણ અલગ અલગ જે વીજ જોડાણ છે તે આપવામાં આવે તે પ્રકારની વાત નોટિસની અંદર કરવામાં આવી છે. પરંતુ અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે કે જે અત્યારે વિવાદોમાં આવ્યું છે. પીજીવીસીએલ દ્વારા જે રીતના નોટિસ આપવામાં આવી છે આ નોટિસને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે પીજીવીસીએલ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. ગૌરવ દવે.